નમસ્કાર મિત્રો, તો હું વિકુંડમાં હાજર છું એક નવા વિડીયો સાથે. મિત્રો, આજના વિડીયોમાં આપણે રૂઢિપ્રયોગ એટલે શું, તેના ઉદાહરણો અને વાક્યમાં તેના પ્રયોગ વિશે સમજીશું. મિત્રો, રૂઢિપ્રયોગને લગતા પ્રશ્નો અવારનવાર પરીક્ષામાં પૂછવામાં આવતા હોય છે. ચાલો તો વધુ સમય ન બગાડતા આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ. રૂઢિપ્રયોગ. રૂઢિપ્રયોગ એટલે શું? મિત્રો, રૂઢિપ્રયોગ એટલે રૂઢ થયેલો પ્રયોગ, અનુભવવાણી. ભાષામાં લોકજીભે થતા પ્રયોગ જ્યારે રૂઢ બને ત્યારે તે રૂઢિપ્રયોગ કહેવાય છે. મિત્રો, શબ્દ પ્રયોગ કે જેનો અર્થ સીધો સમજાતો નથી પણ અનુભવ અને વપરાશથી સમજાય છે ત્યારે તે રૂઢિપ્રયોગ બને છે. એટલે કે મિત્રો, જ્યારે સમાજના લોકો દ્વારા કોઈ વાત કહેવા માટે કોઈ ચોક્કસ શબ્દનો પ્રયોગ થાય ત્યારે તે રૂઢિપ્રયોગ બને છે. રૂઢિપ્રયોગનું ઉદ્ભવ સ્થાન લોકમુખ છે. લોકમુખથી એ જન્મે છે અને લોકમુખના માધ્યમથી એક મજબૂત રૂપ ધારણ કરે છે, જે થોડા શબ્દોમાં પણ ઘણું કહી જાય છે. રૂઢિપ્રયોગ એ સમાજના લોકો દ્વારા બનાવવામાં આવેલા છે, એટલે કે એ લોકમુખથી જન્મે છે. રૂઢિપ્રયોગને લોકોક્તિ પણ કહેવાય છે. લોકો પોતાના અનુભવથી આવા શબ્દો બનાવે છે. આવા શબ્દો ભાષાને વધારે રસપ્રદ બનાવે છે, સરળ બનાવે છે અને અસરકારક રીતે વાત સમજાવવામાં મદદ કરે છે. ચાલો મિત્રો, તો રૂઢિપ્રયોગ આપણે થોડા ઉદાહરણ દ્વારા સમજીએ. પહેલું છે આંખમાં ધૂળ નાખવી. તેનો અર્થ થાય છે છેતરવું. વાક્યમાં જોઈએ તો કે રવિએ મને આંખમાં ધૂળ નાખી, એટલે કે રવિએ તેને છેતર્યો છે. તો કોઈએ ધૂળ નાખી નથી, પરંતુ તેનો કહેવાનો અર્થ છે કે રવિએ તેને છેતર્યો છે. એ જ રીતે બીજું ઉદાહરણ જોઈએ. માથું ખાવું. માથું ખાવું એટલે કે પરેશાન કરવું. વાક્યમાં જોઈએ કે તું રોજ મારું માથું ખાય છે, એટલે કે રોજ તેને પરેશાન કરે છે, રોજ હેરાન કરે છે, એટલે કે માથું ખાવું એટલે કે પરેશાન કરવું. ત્યારબાદ બીજું ઉદાહરણ આપણે જોઈએ. હાથ પર હાથ ધરીને બેસવું. તેનો અર્થ થાય છે કંઈક કામ ન કરવું. વાક્યમાં જોઈએ તો કે તે આખો દિવસ હાથ પર હાથ ધરીને બેસે છે, એટલે કે આખો દિવસ તે કોઈ કામ કરતો નથી, હાથ પર હાથ ધરીને બેસે છે. એટલે કે સામાન્ય વાત કરવા માટે કોઈ એક શબ્દનો ઉપયોગ થયો છે. એ જ રીતે બીજું ઉદાહરણ જોઈએ. પગ પર કુહાડી મારવી. તેનો અર્થ થાય છે પોતાનું નુકસાન કરવું. વાક્યમાં જોઈએ કે આવી ભૂલ કરીને તેણે પોતાના પગ પર કુહાડી મારી છે. પગ પર કુહાડી એટલે કોઈ સાચે કુહાડી નથી મારતું મિત્રો, પણ એ તેનું નુકસાન, પોતાનું નુકસાન જાતે કરે છે. એ જ રીતે બીજું ઉદાહરણ જોઈએ. આંખ ઊંચી કરવી. આંખ ઊંચી કરવી એટલે કે અવગણના કરવી અથવા તો કે અહંકાર બતાવવું. વાક્યમાં જોઈએ કે તે હવે કોઈ સામે આંખ ઊંચી કરે છે, એટલે કે તે કોઈની અવગણના કરે છે અથવા તો પોતે કંઈક છે, અહંકાર બતાવે છે. એટલે કે આંખ ઊંચી કરવી એટલે કે અવગણના કરવી અથવા તો અહંકાર બતાવવું. તો મિત્રો, આ હતા રૂઢિપ્રયોગ, કે જેમાં આજે આપણે તેની વ્યાખ્યા, ઉદાહરણ અને વાક્યમાં તેનો પ્રયોગ કઈ રીતે થાય છે તે આપણે જોયું. મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો અને પરીક્ષાની તૈયારી કરતા મિત્રોને શેર જરૂરથી કરજો અને અમારી યુટ્યુબ ચેનલ લર્ન વિથ વિકીને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. બાય બાય.